મેં જ્યારથી યુકે આવ્યો ને મને ઓલમોસ્ટ 7-8 મહિના થઈ ગયા. હજુ આ મારો એક સોલ્ટનો ડબ્બો પત્યો નહીં. ભાઈઓ જે વસ્તુ બતાવવાની હતી એ ફાઇનલી આવી ગઈ છે. તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ, શું ચાલી રહ્યું છે તમારી ભાવભરી જિંદગીમાં? આજે ઘણા ટાઈમ પછી હું મોર્નિંગ શિફ્ટ કરી છે. મોર્નિંગ શિફ્ટ એટલે કે ડેલી અમારી બેચ શિફ્ટ હોય. એક મોર્નિંગ હોય ને ઇવનિંગની શિફ્ટ હોય. ઇવનિંગમાં બી 12 થી 8નો ટાઈમિંગ હોય છે કે બહુ એટલું હાર્ડ વર્કિંગ હોતું નથી. 12 થી 8 એટલે ચૂઝ કરું છું કારણ કે આપણને સવારે મોડું ઉઠવા જોઈએ. કારણ કે મોર્નિંગ શિફ્ટ હોય ને તો ઊંઘ પૂરી થતી નહીં, પછી રાતે બહુ જલ્દી ઊંઘાઈ જાય છે. એટલે એના કરતાં બેટર છે કે અમે કેવું છે કે રિક્વેસ્ટ કરીએ કે આ રીતની શિફ્ટ રાખો તો સારું. કારણ કે મોસ્ટલી મારી આફ્ટરનૂનની શિફ્ટ એટલા માટે હોય છે કારણ કે કોઈ વાર હું મારી બેનના ત્યાં જાઉં તો રાત્રે લેટ આવું તો સવારે મારાથી ઉઠાતું નહીં. એટલે પછી મારા મેનેજરને મેં એક વખત કીધું હતું તો એ અહીંયા છે ને બહુ સારા દિલના બ્રિટિશર્સ હોય છે. એ ગમ્યું આપણને. એક વસ્તુમાં દિલ જીતી લીધી છે. થોડું ઘણું સ્ટફ લાવવાનું હતું ઘર માટે કારણ કે હું જ્યારે 12 થી 8ની શિફ્ટ કરું ને ત્યારે મને સાંજે ટાઈમ મળતો નહીં. અને મોસ્ટલી યુકેમાં શું હોય છે કે 8 વાગ્યા પછી બધું ક્લોઝ થઈ જતું હોય છે. એના કરતાં બેટર છે કે આજે ટાઈમ મળ્યો છે તો આજે સ્ટફ જઈને લઈ આવું જે બી લાવવાનું છે. લાઈક રેગ્યુલર ડેલી બેસિસનું જે આપણે રાઈસ હોય છે કે પછી રોટલી હોય છે. અહીંયા તૈયાર રોટલી બી મળે છે. તો કઈ રીતની મળે છે, શું છે શું નહીં, બધું તમને આ વ્લોગ્સમાં દેખાશે. એટલે સ્ટે ટ્યુન. હું ખાલી ફટાફટ કપડાં ચેન્જ કરી દઉં, ફ્રેશ વેશ થઈ જાઉં અને પછી નીકળીએ આપણે હોમ બાર્ગેન જવા. ભાઈઓ રૂમ લોક કરી દીધી છે અને હવે રેડી બી થઈ ગયા છે. રેડીમાં કશું હોતું નહીં, ખાલી નીચે એક ચડ્ડો પહેરવાનો અને ટી શર્ટ પહેરવાનું. બચ્ચો હવે નીચે ઉતરીએ. ગાડીની ચાવી બી લઈ લીધી છે અને ડોર લોક કરી દઈએ. જો અહીંયા તમારે કેવું છે ખબર છે, કંઈ બી નીકળવું હોય ને તો આવો કોથરો લઈને નીકળવો પડે. ઘરે આપણે ડીમાર્ટ જઈએ ત્યારે નહીં, મમ્મી કહેતી કે કોથરો લઈ જા, કોથરો લઈ જા. પણ દોસ્ત એ ત્યારે આપણને વેલ્યુ ના હોય કે જ્યારે આવું કંઈ બહાર નીકળે ને ત્યારે આ કોથરાની વેલ્યુ હોય કે સામાન કરતાં તો કોથરો મોંઘો આવે. તો ભાઈઓ ગાડીમાં બધું મૂકી દીધું છે, બેસી જઈએ. ને આ બધું આ મારું જે સ્ટેન્ડ છે જે ફર્સ્ટ વ્લોગમાં બતાવ્યું હતું કે કાર માઉન્ટેડ છે, અહીંયા લગાવી દઉં. એટલે તો ભાઈ અહીંયા આપણો મોબાઈલ સેટ કરી દીધો છે. બધું મેપમાં નાખી દીધું, વેઝમાં કે કઈ જગ્યાએ જવાનું છે, બધું પરફેક્ટ. હવે આપણે નીકળીશું. માતાજીનું નામ દઈને ઇન્ડિયામાં બી મને સેમ જ હેબિટ હતી કે જ્યારે બી ગાડી સ્ટાર્ટ કરું ને તો સ્ટીરિંગ ઉપર આમ પગે લાગીને નીકળવાનું. કે જે બી પોતાના કુળદેવી હોય કે એમને પ્રે કરવાનું કે હવે જઈ નીકળ્યા છે તો સાચવજો એવું. અહીંયા યુકેમાં એક વસ્તુ બહુ ફાઇન છે કે સામેથી કોઈ બી વ્યક્તિ આવતો હોય ને તો એને તમે ગીવ અવે આપવાનું કે પહેલાં તું જતો રહે ભાઈ, પછી હું જઈશ એવું. અહીંયા છે ને પહેલાં મોકલવાની સિસ્ટમ બહુ સારી લાગી મને. જ્યારે બી તમે ગાડી ડ્રાઈવ કરો ને બંને ગાડીઓ એકબીજાને જોઈને ઊભી થઈ જાય કોઈ વાર. એટલે જ્યારે સિંગલ વે રસ્તો હોય ત્યારે લાગે કે કોઈ જેવી રીતે કે અત્યારે મેં ગીવ અવે આપ્યું એક ગાડીને, એ પહેલાં જતી રહે. હવે મને બી ટાઈમ હતો કે હું નીકાળી શકું છું, પણ હવે અહીંયા છે ને એટલી બધી ઉતાવળ કરવાની નહીં. કારણ કે ભૂલમાંથી ગાડી ઠોકાઈ જાય ને તો જેટલું કમાયેલું હોય ને એટલું બી આપી દેવું પડે. એના કરતાં બેટર છે કે 2 મિનિટ આમ શાંતિ રાખીને જવા દેવાની. એ પણ બહુ ઉતાવળ હોય તો મોકલી દેવાનો. કાં તો પછી એને કેવું હોય કે સામેથી સાઈડ આપી હોય ને તો એ આપણને 2 વાર ડીપર મારે. 2 વાર ડીપર મારે ને એટલે આપણે સમજી જવાનું કે ભાઈ આપણને આગળ જવાનું કે છે. ભાઈઓ અહીંયા એક વસ્તુ બી સારી હોય છે કે કદાચ કોઈ ગલી જતી હોય ને અને ત્યાં છે ને રોડ ઉપર કીપ ક્લિયર એવું લખેલું હોય ને એ જગ્યાએ તમારે ગાડી ઊભી નહીં રાખવાની. કારણ કે સડનલી સામેથી કોઈ આવતું હોય તમારા રોડ ઉપર જે ટ્રાફિક છે અને એને જવું હોય તો જગ્યા મળવી જોઈએ. જેવું તમને પહેલાં ના કીધું કે ગીવ અવે આપવાનું, અહીંયા આ લોકોને આગળ મોકલવાનું સારું લાગે એટલે આપણે હોય ઊભું થઈ જવાનું. ત્યાંથી બહુ હોમ બાર્ગેન ખાસું દૂર નહીં, એ નજીક જ છે કે ઓલમોસ્ટ 8 મિનિટનો રસ્તો છે. 8 મિનિટમાં બી કેવું છે કે અત્યારે સ્પીડ લિમિટમાં ગાડી ચલાવવાની ને એટલે બાકી આપણું ઇન્ડિયા હોય ને તો 8 મિનિટ બી ના થાય, 2-5 મિનિટમાં પહોંચી જઈએ. એ ફાઇનલી પહોંચી ગયા છે બાર્ગેન. આપણો કોથરો કાઢી લઈએ. કોથરો કાઢીને ગાડી લોક. આ છે હોમ બાર્ગેન. હોમ બાર્ગેનની બાજુમાં જ એક્ઝેક્ટ અલ્દી છે. હોમ બાર્ગેનમાં વસ્તુ બહુ સસ્તી મળતી હોય ને બધી જ વસ્તુ A to Z મળી જતી હોય છે. અલ્દીમાં બી સસ્તી જ મળતી હોય છે, પણ અમારે ત્યાં જે અલ્દી છે ને એ મને ઓછું ગમે છે કારણ કે બધી બહુ વસ્તુ નહીં. હોમ બાર્ગેનમાં A to Z વસ્તુ મળી જાય. ઝેબ્રા ક્રોસિંગ છે, ઝેબ્રા ક્રોસિંગ પરથી જ જવાનું. નહીં તો પછી કોઈ ગાડી આવે ને તો આમ ટીપ્પું માર દે.
ભાઈઓ ફાઇનલી અમે એન્ટર થઈ ગયા છે અને આવી રહ્યું બધા સ્ટોર્સ. અહીંયા સેમ જ વસ્તુ હોય. જો આ પોટ નૂડલ્સ દેખાય 2.49નું, 1 પાઉન્ડમાં મેગી મળતી હોય. બધી સસ્તી વસ્તુ છે. આ નેસ્ક્યુ વોટર્સ ને આમ તે બધું એ ટુ ઝેડ. પ્રાઇસ કરીને મૂકે ને પછી આ લોકો રિડ્યુસ કરી નાખે. સેમ વસ્તુ હોય, કંઈ ખાસ ફરક ના હોય. બીજા સ્ટોરમાં જાઓ ને તો તમને સેમ જ રેટમાં દેખાતું હોય. આ જે ફ્લાઇટમાં બધા પહેરતા હોય છે ને આવી રીતના. આ છે પરફ્યુમનું કલેક્શન. અહીંયા જે બી પરફ્યુમના શોખીન હોય ને, આપણે એટલું બધું કંઈ ખાસ લેવાનું નથી. મારે ખાલી જે નોર્મલી લેવાનું હતું. આ બાજુ જો ઉપર ડેન્ટલ કેર છે, બેબી છે. અહીંયા બેબી એટલે બધું મોસ્ટલી બેબીની વસ્તુ મળતી હોય, જે ડાયપર્સ વગેરે છે. છોકરાઓના બી મળે. જો અહીંયા વોચ છે, E to Z હોમ બાર્ગેનમાં મળી જાય. 6.99 પાઉન્ડ. પણ કઈ બ્રાન્ડ હોય કોઈને ખબર નહીં. બ્રાન્ડ વગરની જ હોય આવી રીતે, કોઈ બ્રાન્ડ નહીં. ખાલી તમને ટાઈમ બતાવે, તમારો ટાઈમ ના બતાવે. આ બેલ્ટ છે, પછી આ બધા કપડાં છે સુપરમેનની, નાઇટમાં પહેરવાનું. અત્યારે સમર ચાલે છે ને તો આ પેજામા સેટ છે, ચડ્ડો અને ટી શર્ટ બંને સાથે જ મળે. પછી લેડીઝ પર્સ છે, E to Z જે વસ્તુ જોઈએ ને એ બધી જ વસ્તુ અહીંયા મળી જાય. નાના ટોયસથી લઈને E to Z. બાજુ આવીએ તો અહીંયા સનગ્લાસીસ મળતા હોય છે, પણ બધા બ્રાન્ડ વગરના હોય. તમારા દિવસો ચલાવે. આ મર્ક્યુરીવાળા તમને જેવા જોઈએ એવા બધા મળે. આ બેગ કલેક્શન છે કે પછી તમારે જેવા ચપ્પલ જોઈએ, E to Z બધું જ ઓલ ઇન વન એક જ સ્ટોરમાં મળી જાય. સિઝનલ વસ્તુ છે. અત્યારે બધા હોલિડેઝ પર વધારે જતા હોય તો એમને બેગ વધારે જોઈતી હોય, એટલે આ લોકો સિઝનલ પ્રમાણે ધંધો કરે. અહીંયા જે બી ગાર્ડનિંગ કરતા હોય ને એ લોકો માટેની બી વસ્તુ છે. જેને ગાર્ડનનો શોખ હોય, આ ગ્લવ્સ છે. જો મોટા પોટ્સ બી જેને જોઈતા હોય ને, કોઈ વાર કોઈને પ્લાન્ટેશન કરવું હોય, કંઈ બી કરવું હોય તો એ પોટ બી અહીંયા મળી જતા હોય છે. એક બાજુ બધું ઘરનું છે અને બીજી બાજુ આર્ટિફિશિયલ જે પેઇન્ટિંગ જે કરવું હોય, ટોયસ છે, આ છે તે છે એ બધું. અહીંયા હાઉસહોલ્ડ, આ ઉપર જે હાઉસહોલ્ડ લખ્યું છે, હાઉસહોલ્ડની બધી વસ્તુ મળે. કે તમારે લિક્વિડ છે, જો આ ઘરના લિક્વિડ, જે યુટેન્સિલ ક્લીન કરવા માટેના લિક્વિડ જોઈતા હોય, ફેરી છે. અહીંયા ઇલેક્ટ્રોનિક સામાન બી બધું મળતો હોય છે. કે તમને પ્લગ જોઈએ તો 99pના USA ટ્રાવેલ એડેપ્ટર છે. કોઈ US ટ્રાવેલ કરતું હોય UK થી USA. તો ભાઈઓ આ સેમ રીતે ક્રિપ્સ છે. આપણે ત્યાં વેફર કહેતા હોય, પણ અહીંયા છે ને બ્રિટિશમાં બધા ક્રિપ્સ કહે છે. સ્નેક્સ, ઓરિજિનલ ફ્લેવર સ્નેક્સ, સ્વીટ ચીલી ફ્લેવર, પ્રિન્કલ્સ જે મળતા હોય ને એ જ. ભાઈઓ જે વસ્તુ બતાવવાની હતી એ ફાઇનલી આવી ગઈ છે. આ રોટલીઓ 8 ચપાટી આવે એવું. આને કંઈ જ કરવાનું નહીં, ખાલી કાઢવાની, ગરમ કરવાની અને ગરમ કરીને પછી કાઢી લેવાની. ઓલમોસ્ટ આની પ્રાઇસ છે 1.15. 1 પાઉન્ડ ને 15 પેનીની મળે. અહીંયા રેડી ટુ ઈટ ફ્લેવર રાઈસ બી મળે. કે તમને બહુ કષ્ટ ના કરવો હોય. જો એગ ફ્રાય રાઈસ છે કે ડાયરેક્ટ કાઢવાનું, ગરમ કરવાનું ઓવનમાં અને ડાયરેક્ટ ચાલુ કરી દેવાનું ખાવાનું. હવે આપણે જઈએ આ રીતના અલગ અલગ સોસીસ હોય છે. હજુ આપણે એટલા બધા પ્રો પ્લેયર થયા નહીં ખાવાનું બનાવવામાં, એટલે હું બધું રેડી ટુ ઈટ આઈટમ જ લઉં છું. આ સોલ્ટ છે. મેં જ્યારથી UK આવ્યો ને મને ઓલમોસ્ટ 7-8 મહિના થઈ ગયા. હજુ આ મારું એક સોલ્ટનો ડબ્બો પત્યો નહીં. આને થોડુંક જ નાખો તો એટલું બધું ખારું થઈ જાય ને, પૂછવાનું જ નહીં. આપણે આવી ગયા છે પાછા અહીંયા ફ્રોઝન સેક્શનમાં બધું જ ટુ સેટ. પીઝાથી લઈને ગાર્લિક બ્રેડ છે, ગાર્લિક બ્રેડ ફ્રેન્ચ સ્લાઇસ આ આપણે લેવાનું થાય છે. આ બહુ ટેસ્ટી આવે છે. આમાં કંઈ કશું જ કરવાનું નહીં, ડાયરેક્ટ ખાલી લેવાનું અને
માઇક્રોવેવમાં ગરમ કરીને પછી ડાયરેક્ટ ખાવાનું ચાલુ કરી દેવાનું. ઇઝી ટુ યુઝ છે. ફ્રોઝન આઇટમ જોઈતી હોય ડાયરેક્ટ, હું તો નોનવેજ ખાતો નહીં એટલે ખાલી આ જે બી નોનવેજ ખાતા હોય એમના માટે જસ્ટ ખાલી તોડવાનું, માઇક્રોવેવમાં ગરમ કરવાનું અને પછી સીધું ખાઈ લેવાનું. ખાલી ફ્રીજની લાઈન જો છે ત્યાંથી સ્ટાર્ટ થાય એટલે સુધી, ખાલી અંદર બધું રેડી ટુ ઇટ. આ પીઝા બી છે માર્ગેરીટા, પણ એ જોવું પડશે હવે વિગન છે કે નહીં, કારણ કે અહીંયા તો વેજીટેરિયનમાં બી ફિશ ને ચિકન બધું કન્સિડર કરે. ચિકન એટલે વેજીટેરિયનમાં આવ્યું. એમને કંઈ સમજાવવાનું કે આપણે પ્યોર વેજીટેરિયન વિગન આઇટમ. ત્યાં વાઇન ગ્લાસીસથી લઈને A to Z વસ્તુ તમને હોમ બાર્ગેનમાં મળી જાય. ખાલી એક વસ્તુ નહીં મળતી અહીંયા, નાઇફ નહીં મળતા. મેં બહુ જ શોધ્યા હતા, ખબર નહીં હવે આ સેફટી એન્ડ સિક્યોરિટી ઇસ્યુના લીધે આ લોકો રાખતા નહીં હોય. બાકી A to Z તમને ઘરની જે બી વસ્તુઓ જોઈતી હોય ને એ બધું જ મળી જાય. પેન જોઈતું હોય તો પેન બી મળી જાય. કંઈ ચોપિંગ કરવા માટે ચોપિંગ બોર્ડનો સેટ પણ છે. A to Z જે વસ્તુ જોઈતી હોય બધી જ મળી જાય. સ્પૂન સેટ છે, કટલરી સેટ છે, 16 પીસનો કટલરી સેટ છે, 12.99 પાઉન્ડનું. યલોમાં છે દેટ મીન્સ એ રિડ્યુસમાં મૂક્યું છે એવું. સ્ટાર બાઇઝ જે લખ્યું હોય ને એ બધું રિડ્યુસમાં હોય. ખાલી કટલરી સેટ જો યાર, આ રીતનો આટલો મોટો સ્ટોર છે. જે લાઈન ઉપર બધું જ લખેલું હોય કે શું વસ્તુ છે. આ લોન્ડ્રી એન્ડ બ્રશિસ છે. અહીંયા બ્રશિસ બધી ટાઈપના બ્રશ હોય કે તમને કચરો વાળવા માટે વોટ એવર યુ વોન્ટ બધું જ મળી જતું હોય. આ સોય દોરોથી લઈને A to Z પોલિસ્ટર થ્રેડ 1.99p બધું 69pમાં મળી જાય. મેજર ટેપથી લઈને બધું A to Z. ઘરે સેફ્ટી પિન બી ના હોય તો 79pની સેફ્ટી પિન બી મળી જાય છે. 50 પીસ આવે અંદર. આ બેગ છે, શોપિંગ ટ્રોલી કહેવાય એને. બર્થડેનું સેલિબ્રેશન તમને જે જોઈએ એ બધું જ મળી જાય. મોસ્ટલી મેં લઈ લીધું છે મારી વસ્તુ અને હવે જઈશું કેશ કાઉન્ટર ઉપર ક્લિયરિંગ કરાવવા માટે. અહીંયા જેટલા બી દેખાય છે તમને આગળ એ બધા કેશ કાઉન્ટર છે. બધા જાતે જઈને પોતાની વસ્તુ મૂકી દેવાની અને પછી લઈને ગાડી મૂકીને પછી ચાલતું થવાનું. ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે અને આ પાછળ તમે જોઈ રહ્યા છો એ હોમ બાર્ગેન છે. હોમ બાર્ગેનમાંથી આપણે બધું શોપિંગ કર્યું. હવે હું શોધી રહ્યો છું મારી ગાડી મેં ક્યાં. નાની નાની છે ને બધા કરતા એટલે દેખાતું નહીં, પણ મારે સિંગલ યુઝ માટે તો કંઈ બહુ મોટી લેવાની. બધો સામાન મૂકી દઈએ. આવી રીતે આ કોથળો હેલ્પ લાગે. હવે ભાઈઓ ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે અને કમ ઉપર આવી જાય. બંધ થયા ભાઈ, બંધ કરતી તું. હવે જઈશું સીધા ઘરે. ઘરે જઈને બતાવું શું લીધું મેં. ગાડીમાં બેસી ગયા તો ભાઈઓ હું જસ્ટ હમણાં જ ઘરે પહોંચ્યો છું. બાર્ગેનનું આખું ટૂર તો ના કહેવાય કારણ કે બહુ મોટું સ્ટોર છે. જોવા જઈએ ને તો આખો દિવસ નીકળી જાય. એક એક વસ્તુ બતાવવા જઈએ ને કે આ છે આ છે આ છે, પણ ઇન શોર્ટ બધું જ A to Z વસ્તુ તમને મળી જાય. એક જ સ્ટોરમાં તમારે કોઈ વસ્તુ એવી નથી કે જે તમને ના મળે. બધું પાણીથી લઈને ખાવાનું, ફ્રૂટ્સ, વેજીટેબલ, તમને સોફા, ચેર્સ, A to Z વસ્તુ. તમને ઘરમાં ફર્નિચર જોઈતું હોય, ઇલેક્ટ્રિક સામાન જોઈતું હોય, ખાવાની વસ્તુ જોઈતી હોય, A to Z બધું જ તૈયાર. રેડીમેડ તો પૂછો જ નહીં, રેડી ટુ ઇટ બધા બહુ જ વસ્તુ મળે છે. પણ ખાલી એટલું છે કે વિગન વસ્તુ નહીં મળતી. મોસ્ટલી બધું નોન વેજીટેરિયન મળે છે, પણ નોન વેજીટેરિયન આપણો સબ્જેક્ટ નથી એટલા માટે. તો કંઈ નહીં, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.